સમાજના ઋણમાંથી મુક્ત થવું હશે તો એક વ્યક્તિને તમે સુખના માર્ગમાં વાળો તો તમે સમાજના ઋણમાંથી મુક્ત થવા એમ કહેવાય. અને ઈશ્વરના ઋણમાંથી જો મુક્ત થવું હોય તો એક વ્યક્તિને ભક્તિના માર્ગમાં વાળો તો તમે ઈશ્વરના ઋણમાંથી પણ મુક્ત થઈ શકો. અને તેથી આ એક અવસર છે આપણા બધાના માટે કે પ્રભુના ઋણમાંથી પણ મુક્ત થઈ શકીએ. તમારા આડોશ પાડોશને, તમારા મિત્ર મંડળને, સ્નેહી સંબંધીઓને આ જ્ઞાન સત્રની અંદર તમે લઈને આવો છો એટલે એ પણ અહીંયા આયા પછી ભગવત ગુણાનુવાદ ગાતા થશે. તો ધીરે ધીરે તમે એ ઈશ્વરના ઋણમાંથી મુક્ત થઈ રહ્યા છો અને એની સાથે સમાજને સુખના માર્ગમાં ચાલવાનો જ્ઞાન પણ તમને આ કથા ક્ષેત્રની અંદરથી પ્રાપ્ત થશે. તો તમે સમાજના ઋણમાંથી પણ મુક્ત થશો. આ બે અવસર આપણને બધાને પ્રાપ્ત થશે.